નમસ્કાર દર્શક મિત્રો, 14મી ગુજરાત વિધાનસભાના 10મા સત્રમાં આજે હાથ ધરાયેલી કામગીરીના સંકલિત અંશો લઈને અમે ઉપસ્થિત થયા છીએ કાર્યક્રમ લોકશાહીના ધબકારામાં। તો આવો નિહાળીએ લોકશાહીના ધબકારા। ऑर्डर ऑर्डर क्रमांक 1 तारांकित प्रश्नोत्तरी। वलसाड जिल्लाમાં રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો 2013 હેઠળ અનાજ વિતરણ અંગે ધરમપુરના ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલે પ્રશ્ન પૂછ્યો હતો। અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના મંત્રી શ્રી નરેશભાઈ પટેલે આ પ્રશ્નનો જવાબ આપ્યો હતો। માન્ય અધ્યક્ષશ્રી, છેલ્લા એક વર્ષમાં 31/1/2022ની સ્થિતિએ વલસાડ જિલ્લામાં રાષ્ટ્રીય અન્ન અને સલામતી કાયદા 2013 હેઠળ તાલુકાવાર અનાજનું વિતરણ કેટલું કરવામાં આવે છે? માન્ય અધ્યક્ષશ્રી, ખાસ તો આ રાજ્યની અંદર મારો જે અન્ન નાગરિક પુરવઠા વિભાગ દ્વારા કુલ મિલાકે 3,47,00,000 લોકોને એનો સીધો લાભ મળે છે, એની જનસંખ્યા થાય છે। અને જ્યારે કુલ વસ્તીમાંથી 50%થી પણ વધારે વસ્તીને એનો સીધો લાભ થાય છે। માન્ય અધ્યક્ષે, આપણે સૌ જાણીએ છીએ કે કોરોના મહામારીમાં જે રીતે બધા રોજગારો પણ બંધ થઈ ગયા, લોકડાઉનના કારણે અનેક પરિસ્થિતિઓ પણ સામનો કરવો પડ્યો, અને એવા સમયે જ્યારે કોઈ નાના માણસને કોઈ રોજગારી નહીં મળતી હોય તે સમયે આ રાશન એને મળવું ખૂબ જરૂરી હતું। માન્ય અધ્યક્ષશ્રી, મને કહેતા આનંદ થાય છે કે પૂરા રાજ્યની અંદર ખૂબ સારી રીતે વિતરણ કરવામાં આવ્યું છે, પરંતુ સભ્યશ્રીએ જે વલસાડ જિલ્લાનો જે પ્રશ્ન મને પૂછ્યો છે, પરંતુ આ જવાબ આપવા પહેલાં આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો પણ હું આભાર માનું છું, અને સાથે સાથે વિજયભાઈ કે અત્યારે અમારા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો પણ હું આભાર માનું છું કે જે રીતે આપણે ફક્ત અંત્યોદય કે બીપીએલ કે અન્ય જે એનએફએસએ જે કાર્ડ ગ્રાહકોને તો આપતા જ હતા, પરંતુ આપણે નવી પણ 2 યોજનાઓનો ઉમેરો કરીને દરેકને અનાજ મળી રહે એ પ્રકારની વ્યવસ્થા પણ આપણે કરી। એમણે જ્યારે વલસાડ જિલ્લાનું પૂછ્યું છે ત્યારે વલસાડ જિલ્લાની અંદર 6 તાલુકા છે, 4 શહેરો છે, અને કુલ મિલાકે 2 લાખથી પણ કુટુંબો વધારે અને જનસંખ્યા 10 લાખથી પણ વધારે થાય છે। માન્ય અધ્યક્ષશ્રી, જ્યારે આ 10 લાખથી પણ વધારે જનસંખ્યાને એને સીધો ફાયદો થયો છે, એમાં જે દુકાનદારો છે 438 દુકાનદારો છે, એ પણ કપરી પરિસ્થિતિમાં જ્યારે આ સેવાના કાર્યમાં જોડાયા હોય ત્યારે હું આ દુકાનદારોને પણ અભિનંદન આપું છું। અને માન્ય અધ્યક્ષશ્રી, જ્યારે એમણે તાલુકાની આખી જે 6 તાલુકામાં કેવી વિતરણ વ્યવસ્થા અને કેટલા અનાજનો જથ્થો આપવામાં આવ્યો એ જે એમણે પ્રશ્ન મને પૂછ્યો છે એના જવાબમાં માન્ય અધ્યક્ષશ્રી, કપરાળાની અંદર 8,499 મેટ્રિક ટન, માન્ય અધ્યક્ષશ્રી, એ ઘઉં આપવામાં આવ્યા। માન્ય અધ્યક્ષશ્રી, કપરાળાની અંદર જે ચોખા આપણે આપ્યા છે 4,520 મેટ્રિક ટન, આમ બંને થઈને 13,020 મેટ્રિક ટન કપરાળા તાલુકાની અંદર થાય છે। જે ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ, એનો પોતાનો વિસ્તાર છે ધરમપુર, એ ધરમપુરની અંદર જે ઘઉં આપણે આપ્યા છે 7,135 મેટ્રિક ટન, અને ચોખા 3,790.20 મેટ્રિક ટન આપણે આમ કુલ મિલાકે ધરમપુર જિલ્લામાં 10,925.54 મેટ્રિક ટન આપણે એમને ત્યાં 2 પ્રકારનો અનાજનો જથ્થો પહોંચાડ્યો છે। માન્ય અધ્યક્ષશ્રી, પારડીની અંદર જે ઘઉંનું વિતરણ થયું છે એમાં 4,531.24 મેટ્રિક ટન અને ચોખા 2,411.56 મેટ્રિક ટન, આમ 6,942.80 મેટ્રિક ટન પારડીની અંદર આપણે આપ્યું છે। વલસાડ જિલ્લાની વાત કરું તો 9,486 મેટ્રિક ટન અને ચોખા જે છે એ 5,59,055 મેટ્રિક ટન, 5,059
મેટ્રિક ટન. માન્ય અધ્યક્ષ શ્રી વાપીની અંદર 3669.14 મેટ્રિક ટન ઘઉં અને ચોખા જે છે 1970.48 મેટ્રિક ટન. આમ કુલ 5645.63 મેટ્રિક ટન અનાજનો જથ્થો. અને આમ જોઈએ તો કુલ બેઉ થઈને આ જિલ્લાની અંદર 62,524 મેટ્રિક ટનનો અનાજનો જથ્થો આપણે આ જિલ્લાની અંદર આપ્યો છે. માન્ય શ્રી પિયુષભાઈ. માન્ય અધ્યક્ષશ્રી, રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા 2003માં બન્યો તો આપણે અનાજ આપી શક્યા છે માન્ય અધ્યક્ષ. અને 2013 હેઠળ કયા લાભાર્થીઓનો સમાવેશ કરવામાં આવેલ છે અને હાલમાં જે વલસાડ જિલ્લામાં એક વર્ષમાં ફેબ્રુઆરી 21 થી 2022 દરમિયાન કેટલા લાભાર્થીઓ નોંધાયેલા છે અને એ જ રીતે વલસાડ જિલ્લામાં તાલુકાવાર અનાજ સિવાયની અન્ય આવશ્યક ચીજ વસ્તુના જથ્થાના વિતરણની શું માહિતી છે? માન્ય અધ્યક્ષ શ્રી, ભારત સરકાર દ્વારા સામાજિક અને આર્થિક વસ્તી ગણતરી 2011ના ડેટા બેઝ આધારે આમ 3,82,84,00,000ની વસ્તીનો ગણતરી પ્રમાણે લક્ષ્યાંક હતો. રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા 2013 હેઠળ NFSA હેઠળ 2 કેટેગરીના કુટુંબોનો સમાવેશ થાય છે, જેમાં અંત્યોદય યોજના તથા અગ્રતા ધરાવતા કુટુંબો એટલે PHH. રાજ્ય સરકાર દ્વારા અગ્રતા ધરાવતા કુટુંબોની પસંદગીના ધોરણો વર્ષ 2014માં નિયત કરાયેલ, જેમાં વર્ષ 2020માં જરૂરી સુધારા કરી રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા 2013ના લાભથી વંચિત રહેલા દિવ્યાંગ, વિધવા, વૃદ્ધજન, બાંધકામ શ્રમિકો જેવા લાભાર્થીઓને કાયદા હેઠળ સમાવવા માટે ઝુંબેશ હાથ ધરીને સમાવેશ કરવાની કાર્યવાહી આપણે કરી છે. માન્ય અધ્યક્ષ 2022ની સ્થિતિએ રાજ્યમાં કુલ 70,81,000 કુટુંબો આવેલા છે અને જે મેં અગાઉના જવાબમાં ચોખ્ખું કહ્યું છે કે એની જનસંખ્યા થાય છે 3,47,00,000. 2013 હેઠળ NSAP હેઠળની આવરી લેવામાં આવેલ છે. માન્ય અધ્યક્ષશ્રી, આ કાયદા હેઠળ અત્યાર સુધીમાં આપણે 94% લોકોને એનો લાભ આપણે આપી રહ્યા છે. માન્ય અધ્યક્ષશ્રી, ફેબ્રુઆરી 2021 થી જાન્યુઆરી 2022 સુધીમાં રાજ્યમાં કુલ 2,49,000 કુટુંબોની સંખ્યા આપણે 2,49,000 કાર્ડની સંખ્યાનો વધારો કર્યો. એની જનસંખ્યા થાય છે જવાબ આપો. 10 લાખથી પણ વધારે એની જનસંખ્યા વલસાડમાં મેં અગાઉ જવાબ મેં આપ્યો જ છે. એટલે એ જવાબમાં અગાઉના જવાબમાં આવી જાય છે. એટલે પણ બીજો જે પ્રશ્ન એમણે મને પૂછ્યો છે કે જે આપણે અનાજ સિવાય શું શું વસ્તુનું વિતરણ કરીએ છીએ, તો માન્ય અધ્યક્ષશ્રી, આપણે તુવર દાળ પણ આપીએ છીએ, આવડાઈ મીઠું પણ આપીએ છીએ અને ખાંડ અને તેલનું પણ આપણે વિતરણ કરવામાં આવે છે. તેમ છતાં એમણે તાલુકાવાર માંગી છે, એટલે એ વિગત લાંબી છે. હું સભ્યોને ચોક્કસ એ આપવાનો પ્રયત્ન કરીશ. કાલોલ તાલુકામાં ક્ષેત્રીય વનીકરણ અંગે કાલોલના ધારાસભ્ય શ્રીમતી સુમનબેન ચૌહાણે પૂછેલા પ્રશ્નનો જવાબ વન રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માએ આપ્યો હતો. માન્ય અધ્યક્ષશ્રી, હું આપના માધ્યમથી મંત્રીશ્રી પાસે જાણવા માગું છું કે કાલોલ તાલુકાના પંચમહાલ જિલ્લામાં વર્ષ 2020-21 અને વર્ષ 2022માં તારીખ 31/12/2021ની સ્થિતિએ ક્ષેત્રીય વનીકરણ હેઠળ વાવેતર પાછળની સમગ્ર વિગતો શું છે? સુમનબેન ચૌહાણનો જે પ્રશ્ન છે એમાં કાલોલ તાલુકા અને પંચમહાલ જિલ્લાના ક્ષેત્રીય વનીકરણ વર્ષ હેઠળ 2020-21માં જે સ્થિતિએ વનીકરણ થયું છે, મારે તમામ સભ્યોશ્રીને કહેવું જોઈએ કે સામાજિક વનીકરણ કે વનીય વનીકરણ હોય, સરકાર ખૂબ જાગૃત છે. હું વાવેતરની વાત કરું તો 2020-21ની વાત કરું તો વાવેતર વિસ્તાર કાલોલ તાલુકાનો 2021માં 110 હેક્ટર થયો છે. એમાં વાવેલ રોપા 0.81 લાખ છે. કુલ ખર્ચ 116.26 લાખ છે. જીવંત રોપા 65 લાખ છે. જીવંત રોપાની ટકાવારી જોવા જઈએ ખૂબ આનંદની વાત છે કે 80.24%. હેક્ટર દીઠ ખર્ચ 1,05,690 થયો છે. રોપા દીઠ ખર્ચ 143.53 થયો છે. અને માન્ય અધ્યક્ષશ્રી, આનંદની વાત એ છે કે આ બધા જે રોપાઓ જે ઉગાડવામાં આવે છે,
આની પાછળ જે માનવબળ ખર્ચાય છે એ માનવબળની જે દૈનિક આપીએ છીએ એ 21,000 જેટલું માનવ દૈનિક બળ ઉત્પન્ન થયું છે અને બધાને આપણે ખર્ચ ચૂક્યો છે. અને 21-22 સ્થિતિની વાત કરું તો 145 હેક્ટરમાં આપણે વાવેતર કર્યું છે. વાવેલ રોપા લાખમાં 66 લાખ રોપા, કોરોનાનો કાળ તો છતાંય 66 લાખ રોપા વવાયા છે. કુલ ખર્ચ 65.12 લાખ, જીવંત રોપા પણ 59 લાખ અને જીવંત રોપાની ટકાવારી એટલે 89.39 લાખ રૂપિયા થયું છે. હેક્ટર દીઠ જે ખર્ચ થયો છે એ 44,910 અને રોપા દીઠ ખર્ચ 98.67 અને આ વખતે પણ 11,000 જેટલા માનવ બળને આપણે રોજગારી પૂરી પાડી શક્યા છીએ. માનનીય પુંજાભાઈ. માનનીય મંત્રીશ્રી પાસેથી એ જાણવા માગું છું, પહેલાં 20-21માં જે છે ખર્ચ જે કર્યો છે એમાં વધારો થયો છે અને વધારે હેક્ટરમાં આપણે વાવેતર કર્યું એનો ખર્ચ ઓછો થયો છે, તો આ બંનેમાં તફાવત શું છે? માનનીય મંત્રી શ્રી. માન્ય અધ્યક્ષશ્રી, મને ગૃહને જણાવતા આનંદ થશે કે જે પણ અમે વનીકરણ અંતર્ગત જે વૃક્ષો વાવીએ છીએ એ વૃક્ષોની અંદર આપણે દર વખતે ટેન્ડર પદ્ધતિ અપનાવીએ છીએ. જેનું લોએસ્ટ ટેન્ડર હોય એને આપણે વૃક્ષો વાવવા માટે આપીએ છીએ અને સાથે સાથે જે સહકારી મંડળીઓ છે એ પણ અમે વૃક્ષો વાવવા માટે આપીએ છીએ. એટલે જે ટેન્ડરનો ભાવ નીચો જાય તો માન્ય અધ્યક્ષના ભાવ નીચે આવે છે. રાજ્યમાં સરકારી ઇજનેરી કોલેજોમાં વર્ગ 2ના મંજૂર મહેકમ અંગે બાપુનગરના ધારાસભ્ય શ્રી હિંમતસિંહ પટેલે પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો. શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ આ પ્રશ્નનો જવાબ આપ્યો હતો. માનનીય અધ્યક્ષશ્રી, હું આપના માધ્યમથી મંત્રીશ્રીને કહેવા માંગુ છું કે આ જગ્યાઓ કેટલા સમયમાં ભરવા માંગો છો? માનનીય અધ્યક્ષશ્રી, મહેકમ વર્ગ 2 ઇજનેરી કોલેજને પૂછ્યું છે. 88% જગ્યાઓ માનનીય અધ્યક્ષશ્રી ભરેલી છે. ઇજનેરી અભ્યાસક્રમો માંગ આધારિત હોવાના કારણે ઇજનેરી કોર્સની માંગને ધ્યાનમાં લઈને વિદ્યાર્થીઓ જે તે વિદ્યાશાખામાં પ્રવેશ મેળવતા હોય છે, જેથી છેલ્લા 5 વર્ષમાં સરકારી ઇજનેરી કોલેજોમાં વિદ્યાર્થીઓની ઘટતી સંખ્યાને ધ્યાને લેતા જરૂરિયાત મુજબ ભરતી કરવાનું આયોજન એ કરવામાં આવનાર છે. હાલમાં સરકારી કોલેજો ખાતે મંજૂર મહેકમ મેં કહ્યું એમ 88% ભરાયેલું છે. વધુમાં સંવર્ગમાં ભરતીના નિયમો 7મા પગાર પંચ મુજબ અદ્યતન કરવાની કાર્યવાહી પણ માનનીય અધ્યક્ષશ્રી એ શરૂ છે. એમણે પૂછ્યું છે કે વર્ગ 1ની ભરતી ક્યારે કરવામાં આવશે. સ્કોપ 12 છે પણ મારી પાસે માહિતી છે એટલે આપને આપી રહ્યો છું. ઇજનેરી અભ્યાસક્રમો માંગ આધારિત હોવાના કારણે ઇજનેરી કોર્સની માંગને ધ્યાનમાં લઈને વિદ્યાશાખામાં પ્રવેશ મેળવતા હોય છે. મેં અગાઉ પણ કહ્યું 2માં એ પ્રમાણે જરૂરિયાત મુજબ એની ભરતી એ માનનીય અધ્યક્ષશ્રી કરવામાં આવશે. ખાલી પડવાના કારણો માનનીય અધ્યક્ષશ્રી એમણે પૂછ્યા છે ત્યારે માનનીય અધ્યક્ષશ્રી, જગ્યાઓનું ભરાવું અને ખાલી થવું એ નિરંતર ચાલતું હોય છે. રાજ્યની સરકારી ઇજનેરી કોલેજો વર્ગ 2ની જગ્યાઓ કે વર્ગ 1 કે 3ની જગ્યાઓ વય નિવૃત્તિ, સ્વૈચ્છિક નિવૃત્તિ, રાજીનામું આપવાના કારણોસર, સરકારમાં અન્યત્ર નોકરીએ જવાના કારણે, બઢતી થવા, અવસાન થવા વગેરે જે કારણો છે એમના કારણે ખાલી પડતું હોય છે. પણ 88% મહેકમ માની અધ્યક્ષશ્રીએ ભરેલું છે. સંપૂર્ણ વિગત આપને જોતી હોય તો પણ આપી શકું એમ છું, પણ આપ ટેબલ કહો તો ટેબલ કરી આપીશ. માનનીય શ્રી સુરેશભાઈ પટેલ. માન્ય અધ્યક્ષશ્રી, આપના દ્વારા માનનીય મંત્રીશ્રીને પૂછવા માગું છું કે છેલ્લા 5 વર્ષમાં ઇજનેરી કોલેજોમાં વર્ગ 2ની જગ્યાઓ કેટલી ભરવામાં આવી અને નવી ભરવાની શું આયોજન છે? માનનીય મંત્રી શ્રી. માનનીય અધ્યક્ષશ્રી, વર્ગ 2માં છેલ્લા 5 વર્ષમાં 372 જગ્યાઓ એ ભરવામાં આવી છે. 2017માં 41, 18માં 141, 2018માં 121, 2019માં 9, 2020માં 67, 2021માં 34 એમ કુલ 372 જેટલી જગ્યાઓ માનનીય અધ્યક્ષશ્રી ભરવામાં આવેલ છે. ઇજનેરી અભ્યાસક્રમો માંગ આધારિત હોવાના કારણે
ઇજનેરી કોર્સની માંગને ધ્યાનમાં લઈને વિદ્યાર્થીઓ જે તે વિદ્યાશાખામાં પ્રવેશ મેળવતા હોય છે. AICTE દ્વારા વર્ષ 2017-18માં વિદ્યાર્થીઓ સામે અધ્યાપકનો રેશિયો 15:1 થી વધારીને 20:1 કરવામાં આવતા તેમજ વિદ્યાર્થીઓની ઘટતી સંખ્યાને ધ્યાનમાં લેતા આગામી વર્ષમાં એનું આયોજન માનનીય અધ્યક્ષશ્રી જગ્યા ભરવાનું કરવામાં આવશે. પંચમહાલ જિલ્લામાં બિનસરકારી માધ્યમિક શાળાઓમાં વર્ગ વધારા અંગે ગોધરાના ધારાસભ્ય શ્રી CK રાહુલજીએ પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો. શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ આ પ્રશ્નનો જવાબ આપ્યો હતો. માનનીય અધ્યક્ષશ્રી, મારે મંત્રીશ્રી પાસેથી એ જાણવું છે કે વર્ગ વધારો મંજૂર કરવામાં આવે તો સરકારશ્રી દ્વારા શું સહાય આપવામાં આવે છે? અને મારો બીજો પ્રશ્ન એ છે કે પંચમહાલ જિલ્લામાં વર્ષ 2020-21માં કેટલી અને કઈ કઈ ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં વર્ગ વધારા મંજૂર કરવામાં આવ્યા? માનનીય અધ્યક્ષશ્રી, માધ્યમિકનો એક વર્ગ મંજૂર થતાં 1.5 શિક્ષકોનું મેકુમ મંજૂર થાય છે. આ શિક્ષકોના પગાર વખારની સંપૂર્ણ ગ્રાન્ટ સરકારશ્રી દ્વારા માનનીય અધ્યક્ષશ્રી ચૂકવવામાં આવે છે. આ ઉપરાંત નિભાવ અનુદાન પણ માનનીય અધ્યક્ષશ્રી આપવામાં આવે છે. શિક્ષકોના પગાર ભથ્થાની વિગતો પણ માનનીય અધ્યક્ષશ્રી હું આપું છું. માધ્યમિકમાં 31,340 ફિક્સ, ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં 38,090 ફિક્સ અપાય છે. વર્ગદીઠ અપાતી નિભાવ અનુદાનિત વિગતો એ માનનીય અધ્યક્ષશ્રી આ પ્રમાણે વર્ગોની સંખ્યા એટલે કે 1 થી 5માં 99માં અપાતી ગ્રાન્ટ એ 1800 હતી. 2013માં એમાં વધારો કરીને 2400 કરી. 2017માં એમાં વધારો કરીને 3000 કરી. વર્ગોની સંખ્યા 6 થી 30 હોય વિદ્યાર્થીઓની, એમાં 99માં 1500 હતી. 2013માં 2000 કરી. 2017માં 2500 કરી. 31 થી વધારે હોય માનનીય અધ્યક્ષશ્રી એમાં 99માં 1000 કરી. 2013માં 1400 કરી અને 2017માં 1650 માનનીય અધ્યક્ષશ્રી કરી છે. એમણે પંચમહાલ જિલ્લાની વિગતો પણ માનનીય અધ્યક્ષશ્રી માગી છે. ત્યારે 7 ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓ એ માનનીય અધ્યક્ષશ્રી પંચમહાલ જિલ્લામાં મંજૂર કરવામાં વર્ગ વધારા મંજૂર કરવામાં આવેલ છે. ઘોઘંબા ખાતે BB પટેલ ઉત્તર બુનિયાદી હાઈસ્કૂલ, હાલોલ ખાતે શ્રી મહાકાળી માધ્યમિક શાળા ચાંપાનેર, કાલોલ ખાતે RNB સાર્વજનિક હાઈસ્કૂલ ડેરોગ્રામ એટલે કે પહેલા બેમાં બીજો, બીજામાં બીજો અને RNB સાર્વજનિક હાઈસ્કૂલમાં ત્રીજો, શ્રી KVS હાઈસ્કૂલ શિવરાજપુર હાલોલ મંજૂર વર્ગ જે કર્યા છે ધોરણ 10 એમાં ચોથો, ગોવલ્લા વિભાગ સાર્વજનિક હાઈસ્કૂલ ગોધરા 10 એ ત્રીજો, શેખ મેઘજી પેથરામ મેમોરિયલ શ્રી કૃષ્ણા કૃપાલુ વિદ્યા મંદિર કાનોડ કાલોલ, જીવનપથ હાઈસ્કૂલ ઉમરપુર શહેરા એ બીજો એ પ્રકારના માની વર્ગ વધારાની મંજૂરી માનનીય અધ્યક્ષે આપવામાં આવી છે. માન્ય શ્રી સુમનબેન. આપના માધ્યમથી મંત્રીશ્રી પાસે જાણવા માગું છું કે રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં વર્ગ વધારવા મંજૂર કરવા માટેની પ્રક્રિયા શું છે અને વર્ગ વધારવા મંજૂર કરવામાં ધારાધોરણ શું છે? માન્ય મંત્રીશ્રી. માનનીય અધ્યક્ષશ્રી, વર્ગ વધારા મંજૂર કરવાની સમગ્ર પ્રક્રિયા પારદર્શક બને તે હેતુથી રાજ્ય સરકારના ફેસલેસ વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે વર્ષ 2019માં ગ્રાન્ટેડ માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓને વર્ગ વધારા આપવા અંગેની સમગ્ર પ્રક્રિયા માનનીય અધ્યક્ષશ્રી ઓનલાઈન કરવામાં આવેલ છે. જે અંતર્ગત વિશિષ્ટ સોફ્ટવેર પણ માનનીય અધ્યક્ષશ્રી અમારા વિભાગ દ્વારા ડેવલપ કરવામાં આવેલ છે. જે શાળાઓ વર્ગ વધારો ઈચ્છતી હોય તેવી શાળાઓ આ વેબસાઇટ પર પોતાની અરજી કે માનનીય અધ્યક્ષશ્રી ઓનલાઈન ભરી શકે છે. ત્યારબાદ જે તે જિલ્લા શિક્ષણ અધિકારીના એકાઉન્ટમાં ટ્રાન્સફર થાય છે. જિલ્લા શિક્ષણ અધિકારી તેઓના એકાઉન્ટમાં આવેલ અરજીઓ ચકાસણી કરી જરૂરી અભિપ્રાય સાથે અરજી કમિશનર શાળાઓની કચેરીના એકાઉન્ટમાં ઓનલાઈન માનનીય અધ્યક્ષશ્રી સબમિટ કરે છે. આ રીતે કમિશનર શાળાઓના એકાઉન્ટમાં આવેલ અરજીઓ વર્ગ વધારા અંગેના સરકારશ્રીના પ્રવર્તમાન જે નિયમો છે, ધારાધોરણ છે એ મુજબ સંબંધિત શાખા દ્વારા ચકાસણી કરવામાં આવે છે. નાયબ નિયામક કક્ષાના અધિકારી દ્વારા અભિપ્રાય સાથે આ અંગે બનાવેલ નીચે મુજબના અધિકારીઓની કમિટી એકાઉન્ટમાં સબમિટ કરવામાં આવે છે. સંયુક્ત શિક્ષણ નિયામક શ્રી માધ્યમિક, સંયુક્ત શિક્ષણ નિયામક 10+2, સંયુક્ત નિયામક હિસાબ. આ કમિટી તમામ દરખાસ્તો ઓનલાઈન ચકાસણી કરી
મંજૂર કે નામંજૂર કરવાના અભિપ્રાય સાથે કમિશનરશ્રીને ઓનલાઈન એ રજૂ કરે છે અને આખરી નિર્ણય કમિશનરશ્રી દ્વારા લેવાયા બાદ જે તે શાળાને તે અંગેની જાણ ઓનલાઈન કરવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયામાં ક્યાંય પણ કોઈ પણ શાળાને માનનીય અધ્યક્ષશ્રી મહત્વનું છે કે રૂબરૂ જવાની જરૂર પણ પડતી નથી, પેપર સબમિટ કરાવવા પડતા નથી. મતલબ કે સમગ્ર પ્રક્રિયા એ પેપરલેસ, ફેસલેસ અને પારદર્શક વહીવટનું ઉત્તમ ઉદાહરણ છે. વર્ગ વધારા માનનીય અધ્યક્ષશ્રી જે ધારાધોરણ છે એ શાળા પાસે ગુજરાત માધ્યમિક શિક્ષણ વિનિમય 1974 મુજબ પૂરતી ભૌતિક સુવિધા હોવી જોઈએ. વધારાના વર્ગ માટે ઓછામાં ઓછું 400 ફૂટ ક્ષેત્રફળ ધરાવતા વર્ગખંડો એ માનનીય અધ્યક્ષશ્રી હોવા જરૂરી છે. 7મો વર્ગ કે તેથી આગળના વર્ગની મંજૂરી માટે શાળાના બોર્ડનું પરિણામ એ માનનીય અધ્યક્ષશ્રી મહત્વની જે જોગવાઈ છે એ 75% કે તેથી વધુ હોય, જેનાથી વિદ્યાર્થીઓનું સ્ટાન્ડર્ડ એ માનનીય અધ્યક્ષશ્રી આમાં પણ જળવાઈ રહે. 75%ની જે મર્યાદા કરી છે જેમના કારણે એનું પરફોર્મન્સ પણ વિદ્યાર્થીઓનું અને સ્કૂલનું એ માનનીય અધ્યક્ષશ્રી વધારી શકાય છે. કન્યા શાળા, આદિજાતિ, ખાસ અંગભૂત વિસ્તારની શાળાઓમાં માનનીય અધ્યક્ષશ્રી એમને પ્રાધાન્ય આપવામાં આવે છે. માનનીય શ્રી જિજ્ઞેશભાઈ સેવક. માનનીય અધ્યક્ષશ્રી, આપના માધ્યમથી મંત્રીશ્રી જોડે જાણવા માગું છું કે પંચમહાલ જિલ્લામાં છેલ્લા 5 વર્ષમાં 2017-18 થી 2021-22 દરમિયાન તાલુકાવાર ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં કેટલા વર્ગ વધારા મંજૂર કરવામાં આવ્યા છે? માનનીય મંત્રીશ્રી. માનનીય અધ્યક્ષશ્રી, માનનીય જિજ્ઞેશભાઈ સેવકે જે મને પ્રશ્ન કર્યો છે એમાં છેલ્લા 5 વર્ષમાં 2017-18 થી 2021-22 પંચમહાલ જિલ્લામાં તાલુકાવાર ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓ માનનીય અધ્યક્ષશ્રી ગોધરામાં 2017માં 2, 2018માં 2, 2019માં 7, 2020માં 1, 2021માં 5 એમ કુલ મળીને 17 એ વધારો કરવામાં આવેલ છે. તે જ પ્રમાણે શહેરા તાલુકામાં માનનીય અધ્યક્ષશ્રી 2018માં 1, 2019માં 2 અને 2020માં 1 એમ મળીને કુલ 4. હાલોલ તાલુકામાં માનનીય અધ્યક્ષશ્રી 2020માં 2 અને 2021માં 1 એ પ્રમાણે 3. કાલોલ તાલુકાની અંદર માનનીય અધ્યક્ષશ્રી 2017માં 1, 2019માં 1, 2020માં 2, 2021માં 1 એમ કુલ મળીને 5. ઘોગંબામાં માનનીય અધ્યક્ષશ્રી 2017માં 1, 18માં 1, 19માં 2, 20માં 1 અને 21માં 1 એમ કુલ મળીને 6. જાંબુકોડામાં માનનીય અધ્યક્ષશ્રી 2019માં 1, મોરવા હડપમાં માનનીય અધ્યક્ષશ્રી 2017માં 1, 2018માં 2, 2019માં 2 એમ કુલ મળીને 5. એ પ્રકારે તાલુકામાં આખા જિલ્લામાં માનનીય અધ્યક્ષશ્રી કુલ 41 જેટલા વર્ગ વધારા માનનીય અધ્યક્ષશ્રી પંચમહાલમાં કરવામાં આવેલ છે. મધ્યાહન ભોજન યોજનામાં કેન્દ્ર અને રાજ્ય સરકારના હિસ્સા બાબતે લિંબાયતના ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલે પૂછેલા પ્રશ્નનો જવાબ શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ આપ્યો હતો. માનનીય અધ્યક્ષશ્રી, મધ્યાહન ભોજના હેઠળ ભારત સરકારની જોગવાઈ ઉપરાંત ગુજરાત સરકાર પોતાના બજેટમાંથી વધારાનું શું જોગવાઈ કરેલ છે અને સાથે સાથે કોરોના સમયગાળા દરમિયાન રાજ્યમાં યોજનાની અમલવારી માટે શું કાર્યવાહી કરવામાં આવી છે? મધ્યાહન ભોજન ગુજરાત રાજ્યની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ગરમ તેમજ પૌષ્ટિક આહાર મળી રહે તે હેતુથી મધ્યાહન ભોજન યોજના હેઠળ આપવામાં આવતા નિયત કરેલા ગરમ અને તાજા ભોજન ઉપરાંત નીચે મુજબના આહાર માનની અધ્યક્ષશ્રી એ આપવામાં આવે છે. સુખડી યોજના માનનીય અધ્યક્ષશ્રી એમણે પૂછ્યું છે ભારત સરકાર એ તમામ વિગતો ઉપરાંત રાજ્ય સરકાર પણ માનનીય અધ્યક્ષશ્રી મહત્વની કહી શકાય એ પ્રકારની આ યોજનામાં પોતાનું કોન્ટ્રીબ્યુશન પણ કરે છે. માનનીય અધ્યક્ષશ્રી સુખડી યોજના માટે રાજ્ય સરકારમાં 100% બજેટ. માનનીય અધ્યક્ષશ્રી રાજ્ય સરકાર દ્વારા દૂધ સંજીવની યોજના આદિજાતિ વિભાગ દ્વારા 2006-07માં બનાસકાંઠા જિલ્લામાં દાંતા, અમીરગઢ તાલુકાની 299 પ્રાથમિક શાળાઓમાં 26 આશ્રમ શાળાઓમાં ભણતા 48,109 આદિવાસી બાળકોને આ યોજનામાં માનનીય અધ્યક્ષશ્રી તમામ વિગતો એ હું બેનને ટેબલ કરી દઈશ. તો માનનીય અધ્યક્ષશ્રી એમણે બહુ મહત્વનો એક પ્રશ્ન પૂછ્યો છે કે કોરોના સમય દરમિયાન મધ્યાહન ભોજનનું શું કરતા હતા. તો માનનીય અધ્યક્ષશ્રી મને કહેતા આનંદ થાય છે
કે ગુજરાત સરકાર જે વધારાની સગવડ આપે છે એ અને કેન્દ્ર સરકારની માન્ય અધ્યક્ષશ્રી એ કોરોના દરમિયાન વિદ્યાર્થીઓને એમના ખાતામાં એ રકમ મળી જાય એ પ્રકારની માન્ય અધ્યક્ષશ્રી વ્યવસ્થાઓ કોરોના જેવી સ્થિતિ હતી તો પણ માન્ય અધ્યક્ષશ્રી કરી છે. માન્ય અધ્યક્ષશ્રી, આજે ગૃહ માટે અને ગુજરાત માટે અને ખાસ કરીને આદિવાસી સમાજ માટે ખૂબ જ દુઃખદ સમાચાર આવ્યા છે કે આ વિધાનસભા ગૃહના સૌથી સિનિયર કોંગ્રેસના ધારાસભ્ય કે જેઓ ઘણા લાંબા સમયથી કોરોનાની માંદગીનો સામનો કરી રહ્યા હતા, એમનો આજ રોજ જ્યારે દુઃખદ અવસાન થયું છે ત્યારે આ દુઃખદ અવસાન નિમિત્તે હું આ ગૃહ સમક્ષ દરખાસ્ત મૂકું છું કે આપણા સિનિયર સભ્ય હતા, આપણા વર્તમાન ધારાસભ્યશ્રી હતા, તો આજે એમના માનમાં આ ગૃહ મૌન પાડીને બંધ રાખે એવી માન્ય અધ્યક્ષશ્રી હું વિનંતી કરું છું. માન્ય શ્રી રાજેન્દ્રભાઈ. સાચે જ ખૂબ દુઃખદ સમાચાર છે. આપણી વચ્ચે બેસતા અને વારંવાર સંસદીય પરંપરાને અનુસરતા એવા ડૉક્ટર અનિલ જોશિયારાજીનું દુઃખદ અવસાન થયું છે અને માનનીય મુખ્યમંત્રીશ્રીને જેવી માહિતી મળી એટલે એમણે પણ તરત જ કહ્યું કે હું જાતે આવું છું અને માન્ય આપની જે દરખાસ્ત છે એ દરખાસ્તને અમે ટેકો કરીએ છીએ, આપણે સૌ ટેકો કરીએ છીએ. આગ્રહના સભ્યશ્રી ડૉક્ટર અનિલ જોશિયારા આજરોજ થયેલ દુઃખદ અવસાન નિમિત્તે આપણે સૌ ઊંડા દુઃખની લાગણી અનુભવીએ છીએ. તેઓ આ ગ્રહની અંદર વર્ષોથી, મને લાગે છે 25 વર્ષથી આ ગ્રહની અંદર પોતે એક સભ્ય તરીકે પ્રજાનો અવાજ અહીંયા રજૂ કરતા રહ્યા. ખૂબ જ સિનિયર, ખૂબ જ અનુભવી અને સૌની સાથે હળીમળીને હંમેશ માટે કામ કરનાર એવા જોશિયારા સાહેબ, તે પોતે ડૉક્ટર અને એક સર્જન તરીકે કામગીરી કરતા હતા. એવા શ્રી અનિલ જોશિયારા સાહેબનું જ્યારે દુઃખદ અવસાન થયું છે ત્યારે એમના પરિવારજનોને આવી પડેલી આપત્તિઓ સહન કરવાની પ્રભુ શક્તિ આપે એવો સંદેશો એમને ત્યાં મોકલીએ. 2 મિનિટ મૌન પાડીએ.